નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ સવારના 6:15 વાગે હું ઉઠી ગયો અને બસ આપણે રેડી થઈ ગયા છીએ. વ્હાઇટ શર્ટ પહેરવાનું છે પણ વ્હાઇટ હમણાં આપણે નથી પહેરતા. આમ થાશું તો ખોટો મેલો થશે અને બસ હમણાં હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ નીચે, નાસ્તો પાણી કરીએ અને એના પછી આપણે ડાયરેક્ટ નીકળી જઈશું પ્રી વેડિંગ માટે. આટલો લવાચો છે, હજી બીજો અંદર પણ છે. પપ્પા અહીંયા ગાડી જાક સાફ કરે. આ મારા બૂટ સાફ કરજો ને. એક આ છે ને એક ફોર્મલ. 8 વાગે જ યાર, લેટ થઈ જશે. અને બસ આ કરે છે હમણાં અહીંયા નાસ્તો. આપણે આ ચલા અને દૂધ અને ખજૂર ને એ બધું ખાઈ લીધું. હાલો બેસો. હા પગે લાગ. હાલો હા હાલો જલ્દી. 8 વાગી ગયા છે ઓલમોસ્ટ. આ પેકેટ્સ લેવા માટે ઉતરે છે અને આપણે એટલી વારમાં દિવ્યભાઈને તેડી આવીએ. કૃપા નથી હાલતી હજી. આપણે હજી કાલનો દિવસ પણ છે પ્રી વેડિંગ માટેનો, તો એનામાં કૃપા હાલશે. હમણાં આપણે થોડાક દૂર ને એમ જઈએ છીએ તો પછી ટ્રાવેલિંગ ટાઈમ બહુ વધારે થઈ જશે અને ઘરે પણ આપણો હજી ઘણો બધો કામ બાકી છે. તો કૃપા બધું આ સાઈડનો કામ પતાવશે, સ્ક્રિપ્ટ બનાવશે, એડિટિંગ ને એ બધું કરશે. તો બસ ભાઈ તૈયાર જ છે. આ બિચારો સ્કૂલ જવાના બદલે અમારા ભેગો. હા ઓહો, પ્રીતિ મામી ઉઠી ગયા છે. વાહ, ધ્યાની ગઈ સ્કૂલ? વાહ, આપણે બે હાલે પ્રી વેડિંગમાં લઈ લી બે હજી શું બે? મારા વારી તો આવી, તારા માટે ગોતવાની હે ભાઈ. હું હવે એમ ન કહી શકું કે બીજી કોઈક લઈ લઈએ. તો પછી ત્રણે નીકળી ગયા છીએ અને હવે ચોથા જે ફોટો રાખમાં રાખી દે. ચોથા ફોટોગ્રાફર ભાઈ છે એ પણ આવી ગયા છે બિચારા. અડધી પોણી કલાકથી આપણો જુબેલી ઉપર વેઇટ કરે છે. એનો પેશન્સ કેટલો લેવલ હશે જોઈએ. એટલે ફોટોગ્રાફર તો બિચારા બધાનો પેશન્સ હોય. તો કલાક ખનવાર બિચારો એમને ઈએ વેઇટ કરતા હતા. હેમંતભાઈમાં તો બહુ પેશન્સ છે ભાઈ, બહુ જ. અને ભવ્ય ભાઈ હાલ્યા ગયા છે હાતલપુર. આવી ગયો જો ભાઈ ફોન. બસ ભવ્યભાઈ પહોંચી ગયા સાંતલપુર. ભવ્ય યાર ક્યારે આવતો જ નથી આટામાં તો ન કહી શકાય પણ એમાં હાલતો નથી યાર. ક્યાંક ને ક્યાંક એના પ્લાનિંગ હોય જ. આપણો ફર્સ્ટ લોકેશન છે જદુરા હિલ્સ છે, જદુરા ડુંગર છે ઈ વાળી જગ્યા. અને બસ વિશાલભાઈ આપણી સાથે છે, ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર ઈ છે. તો બસ આજે આપણે એમના ભેગા જઈએ છીએ. કંઈક આગળ આવો છે. ઓલમોસ્ટ 8:30 વાગી ગયા છે. આજનો દિવસ તો આપણે બહાર જ રહેવાનો છે ફૂલ ડે. સૌથી પહેલા આપણે જઈએ છીએ જદુરા. આપણી પાછળ છે જદુરા હિલ્સ છે. આ એરી બાય ધ વે આ મેં મેચિંગ કર્યો છે, બ્લુ એન્ડ વ્હાઈટ. આ ટ્વિનિંગ ભાઈ, તમારી ભાષામાં ટ્વિનિંગ, અમારી ભાષામાં મેચિંગ. 90s કિડ. હવે ક્યાં જાશું? આપણે ત્યાં એક ડેમ ટાઈપ છે, ત્યાં આપણે જાળવા સારું જોયું છે. તો ત્યાંની ફ્રેમ મને ગમી છે. ઓકે, આપણે લેક્સ ત્યાં લઈ લઈએ આજ આઉટફિટમાં. ઓકે, આજ આઉટફિટ જે ધુનારાજા ડેમ છે ને એક્ઝેક્ટલી ત્યાં કે છે. અને આની તો હાલત ભાઈ, મમ્મીએ સાલ નાખી દીધી કે નકાતો. ભગવાનની દયા. અને બસ દિવ્યભાઈ ટોમે હિલફિગર એ બસ બિચારો અહીંયા અમારી હેલ્પિંગ કરે છે. હા ઠંડક અતિ ઠંડી છે યાર. આ હાથ આખા જામી ગયા છે. તો બસ હવે આપણે આવી ગયા છીએ અહીંયા ધુનારાજા ડેમ પાસે. મુન્ના રાજા નહીં, ધુનારાજા કે મુન્ના રાજા ડેમ. અહીંયા ક્યાં મગર આવે યાર. જોજો નીચે કેક નકાપ. નીચે જોઈને હાલ છે, ઉપર જોઈને હાલ. ઓકે, હા પાછો એક રાઉન્ડ. ઓકે, રોડ ટુ હેવન આપણે જાશું હમણાં. 9:50 થઈ છે. સૌથી પહેલા નાસ્તો કે કાંઈ કરી લેશું. બરોબર ને? શું ખાશો? જી તમે આપણે બધું ચાલે. તમને શું ભાવશે એ બોલો. ભુજમાં દાબેલી ખાશો, વડાપાઉં ખાશો, દાલ પકવાન ખાશો? ભુજના ફેમસ પૌવા બટેકા. ઓકે, મને મંચુરિયન ખાવા દે. મોમોસ ન હોય સવારના પોરમાં. કાલે સાંજે તો તે ખાધા છે. તો
તો આપણે પહેલાં તો પૌવા બટેકા જુબેલી અને જુબેલી દાલ પકવાન હોય તો સારો. યસ, આપણી બ્લેક બ્યુટી. આપણે આવી ગયા છીએ હોસ્પિટલ રોડ. એક દાલ પકવાન, સોરી 2 દાલ પકવાન અમારા 2 માટે ફોટોગ્રાફર અમે બને. અને આ ખાશે શું? ઇડલી. તું? આ મેંદુવાળા. બધાનો અલગ અલગ, અમારો જ ખાલી સેમ છે. ફોટોગ્રાફર ટેસ્ટ સેમ. બસ મિત્રો, આપણે આવી ગયા છે દાલ પકવાન, સોરી દાલ પકવાન શું યાર, દાલ વડા. કેવા છે? ગરમ હશે ને? બહુ છે, મિક્સ છે, ખાલી મેંદુ વડા જ છે. વ્હાઈટ શર્ટ ખરાબ ન થવો જોઈએ. તો વ્હાઈટ શર્ટ ખરાબ થયો ને તો આપણો એક લોકેશન એવો થઈ જશે. નાઈસ. ઇડલી પણ આપણી આવી ગઈ. ઘણો ટાઈમ પછી દાલ પકવાન ખાઈ છીએ યાર. નવરાત્રિમાં ખાતા, ખબર છે? આમ યાદ છે? સવારના 3 વાગે 4 વાગે જુબેલી ગ્રાઉન્ડ. તો બસ મિત્રો, હવે આપણે આવ્યા છીએ અહીંયા રુદ્ર માતા પાસે. અને અહીંયાથી તમે વ્યૂ જોવો, ખાલી લુક લાઈક ઉદયપુર. બસ અહીંયા ચાલુ છે, જુઓ આમની પ્રી વેડિંગ. સિંચન ડોરીમોન. હા, જો નાટક ચાલુ છે. બાકી જો અહીંયાનો વ્યૂ. હે દીપ જાશે નીચે ગયા. દીપ નાટક કરે. તો બસ મિત્રો, હવે આપણે જઈએ છીએ છારી દાંડ. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આપણે એ બાજુ જઈએ છીએ, અને એ પણ એઝ અ ફરવાની પ્રી વેડિંગ માટે. લેટ્સ સી, જોઈએ હવે ત્યાં કઈ ટાઈપનો આપણને બધો મળે છે. બસ આના કિલોમીટર થોડાક પૂરા થવાના ચાલુ થઈ ગયા છે. તબિયત ડાઉન, અને બસ આપણે હલાવી છીએ ગાડી. હમણાં અમે નિરોણાથી થોડાક આગળ પહોંચ્યા. હું જ્યારે વ્લોગિંગ કરું ત્યારે જ ફોન આવે, ખબર નહીં કોણ છે. તો બસ મિત્રો, આપણે અહીંયા છારી દાંડ કન્ઝર્વેશન રિઝર્વમાં ક્યાં જવાનું હતું ને ક્યાં પહોંચી આવ્યા. નખત્રાણાથી આ બાજુ આપણે વિરાણી પાસે પહોંચી આવ્યા ને હવે અહીંયાથી છારી દાંડ જઈએ છીએ. આ એ જ રસ્તો છે જ્યાં જતાવીરા તળાવ અને જતાવીરા ને એ બધો દેખાશે. 100% ઈ જ છે આ રસ્તો. વિરાણી મોટી હવે બસ આ ઈ જ છે. એવી જગ્યાએ લઈ જાય છે ને જે આવતી જ નથી. હું કાલે શું કહેતી હતી, બધી વસ્તુમાં પેશન્સ લેવલ આખો છે ને ઓલો. હવે તો ખાર ચડે ક્યારે આવે છારી દાંડ. શું કહો છો દિવ્ય? કંટાળી ગયો. તમે કંટાળે? વિશાલભાઈ કંટાળી. વિશાલભાઈ આના ભરોસે ના રહેવાય. અરે જગ્યા મસ્ત છે, તમે ઊભા રહ્યો ખાલી. ઓ જગ્યા હતી ઉદયપુર જેવી જ હતી કે નથી? જરાય નથી. ઉદયપુર જરાય નથી. મને તો બેકાર લાગી, જરાય મસ્ત ન લાગી. ફોટા કેવા આવ્યા? આવા જારિયા તો જૂના ઘરમાં હોય છે. ફોટા હાલ હે ઈ આવ્યા છે, ફોટોસ આવ્યા સારા. હવે યાર તમને મફતમાં ઉદયપુર ફરાવું છું તો પછી યાર મફતમાં થોડુંક તો તમને. આ રોડ જોવો ખાલી. મને છે ને આ અડધો કલાકથી માણસો દેખાતા નતા, એવા રોડ થી તો આવતા હતા આપણે. હવે તો માણસો તો દેખાણા એમ થાય ના ક્યાંક છે. અરે ગામ કેવો ભૈયા. પહેલી વાર આવા ગામના નામ સાંભળવા મળે છે. બસ દીપ કંઈક આવી જગ્યાએ લઈ આવ્યા છે. આ એનું જતાવીરા 2 કલાકની મજૂરી કરાવી અને આવી જગ્યાએ લઈ આવ્યો છે. હવે આ જગ્યા અને મારો અવાજ બેસી ગયો છે. આ જગ્યા અને આપણું ખારી નદી વાળો, એમાં જરાય આમ 1% આના કરતા ભુજવાળી ખારી નદી સારી છે. યસ યસ. અને આ એનો તળાવ વિશાળ તળાવ. યસ, વિશાળ તળાવ જોઈ લે જરા. તળાવમાં કાંઈ છે નહીં. ને ઓ જાય રાજો, જાય જ કરે. એમાં તમે ચપ્પલ વગર. હું ચંપલ વગર મોજામાં. પછી બદલવાનું હશે તો શું આ બાજુ આવશે? પાછું આવવું પડશે. તો બસ મિત્રો, અહીંયા તો યાર મેળ પડશે નહીં. 1:15 વાગો છે. હવે ડાયરેક્ટ છારી દાંડ જ હાલ્યા જ. અહીંયા ક્યાં જાતા હતા ને ક્યાં આવી ગયા યાર. પ્લાન ખોટો થઈ ગયો. આ ગૂગલ મેપના ભરોસે આપણે ગયા ને એનામાં બધો બફાઈ ગયો યાર. ઓલમોસ્ટ 1:15 થઈ ગઈ છે હમણાં. હવે ધોળાવીરાને જાતા હજી કેટલી વાર લાગશે?
હવે અહીંયા આ ટાઈપના જો છે મેપ અને દેખો, મેપ. અને તમે રોડ જુઓ, સીધો રોડ છે યાર. Road to heaven છે એટલે સીધો રોડ છે આ રોડ ના હોય. ગજબ મિસ્ટેક થઈ ગઈ ને આટલા બધા દીપ હા હા અરે દીપ ઉડે આટલા બધા દીપ ક્યાં છે અરે આટલા? લેરે તો ખરા ઓહો આ જો અહીંયા કેટલા બધા ઓ માય ગોડ ટુરુલમ 50 હતી. આ ટાઈપના જો અહીંયા પક્ષી બેચા છે. ગાડીમાં ભર લઈ. આ જો. એ આગળ ફૂગો દેખાય છે તો ઉડે દીપ તો આપણે મિત્રો હવે ક્યાં જાય છીએ ને ખબર નથી. રોડ આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે જઈએ છીએ. હવે રણ વચ્ચે ફસાણો એવું લાગે. પાકિસ્તાન પાકિસ્તાન તો નહીં પણ યાર એવી જ કાંઈક જગ્યા છે. હવે આ જોતો આજુબાજુ ઓ અહીંયા કને હમણાં વાયરલ મીમ નથી ઇન્ડિયન સ્પાય ઇન પાકિસ્તાન યુ બનાવી નાખી અહીંયા કને. એક જ ઝાડ લીલો દેખાય છે વચમાં હા. હા ભાઈ બનાવી આમાં નાખ્યો. આપણો એવો થયો હાથી નીકળી ગયો ને પૂંછડી અટકી રહી. સવારના આપણા બે જગ્યાએ બહુ મસ્ત એ તો ભલે ફોટોગ્રાફી ને રહી. આરામથી નીકળ્યા હતા પ્રોપરલી નાસ્તો બાસ્તો કર્યો અને તો બસ આ આવી ગયો છારી રણ કન્ઝર્વેશન રિઝર્વમાં આપનું સ્વાગત છે. ઓકે ભાઈ તો ઊંટા જ રસ્તે તો અહીંયાથી આપણને જવાનું છે. અમદાવાદ જગ્યા સારી છે. હું તો કહું છું અહીંયા ફોટા પાડી લઈ યાર. આ કેવો છે ઘાસ સુઈ જાય ને એવા કઈ લેવા દે અહીંયા. એ પાણી તળાવ આવે તળાવ તળાવ જો મોટો ઠીક તળાવ છે. ભાઈ. ઓ મોટો તળાવ છે અહીંયા સુધી આયા તો કંઈક આપણી યાદગીરી પાણી રહી પાણી તો જાય. છે ને ભેગું પાણી 2-3 બોટલ છે. પીવો પડશે. પાણી પાણી તો છે ને એક કામ કર, રોડ વચ્ચે પૂરતા ગાડી. પ્રમાણમાં મને જેવી રીતે દીપ લઈ જાય છે ને મને આને હવે વાઈબ આવી ગઈ છે કે ભાઈ કઈ ખોવાઈ પણ શકી આપણે. Yes, બોટલા બોટલા છે ને પાણીના અને ગાડીમાં પણ થોડું પડીકા ચાર પાંચ જરાક જ છે. જોવું પડશે. 4-5 પડીકા જ છે. ના ના બાકી 4-5 પડીકા નથી ઘણા બધા છે. ઘણા બધા એટલે 8-10 હા, હશે. 8-10. 2 દિવસ સુધી સર્વાઈવ થઈ શકે. ના, ના, 2 દિવસ નહીં અડધો કલાકે ના રહેવાય 10 પડીકા કેટલા 3.5 તમે 3 ખાઓ એક રાખો 3 आज हमें दीप वन विभाग यानी कि जू वन विभाग यानी जू नहीं सॉरी પ્રાણી સંગ્રહાલયમાં ફરવા લઈ આવ્યા છે. અહીંયા એટલા એવા પક્ષી છે ને જે આમ મોઢું જે ક્યારેય કરીને જિંદગીમાં જોયા નથી. કેવા છે ખબર છે? આમ મોઢું કરીને આમ અંદર મોઢું આમ આયરો આનું ક્યાં? ઊંચું આનું ઊંચું આનું ઊંચું ના એ કાળો નથી બીજું છે. ફ્લેમિંગો ટાઈપના હા એ ફ્લેમિંગો ટાઈપનો છે હા. ઊંચા મોટા વાળા દેખાણા ઈ બતાવે કેવા છે ખબર છે? આમ મોઢું નીચું કરીને બેઠા છે ને આપણે મને એમ લાગે ડગતાય નથી એવી વસ્તુ દીપ બતાવે છે. આજે અમને ફરાવા લઈ આવ્યા છે દીપ ખબર છે? પ્રી વેડિંગ નહીં યાર ટ્રીપ. પાછું એમ કરે છે અમે કહીએ છીએ કાઈક સોંગ વગાડો. રોડ જો તો સુમસાન એક માણસ ન દેખાતો. ઓ દીપ ઓ માય ગોડ આ જો તો તમે કેટલા બધા છે. આ મોબાઈલમાં સરખો નહીં દેખાય પણ બહુ ઘણા જ પ્રમાણમાં છે. દીપ છે ને હમણાં એમ કહેતા આ ઈ જ છે હવે શું કહેતો તો બોલ. રોડ ટુ નર્ક છે ને હમણાં થોડી વાર પહેલા એમ કહેતા હતા કે સોંગ ને કઈ વગાડો નહીં હું મારા દિમાગનો ઇસ્તેમાલ કરીશ. મને વિચારવું છે. મેં કહ્યું વિચારો નહીં. વિચારીને અમને એટલો વિચાર્યો ને કે અમને એવી જગ્યાએ લઈ આવ્યા હવે રસ્તો નથી મળતો. મને એમ લાગે સાંજ સુધી પહોંચશું કે નહીં પહોંચે કે હાજીપીર દરગાહે બેસ જઈએ. આરામ તો કરવા મળશે આજે બી દર્શન કરી આવી એટલે આપણા દરવાજા ખુલી જાય. દુઃખના દ્વાર બંધ થાય ને સુખના હા. દ્વાર ખુલે. સુખનો સૂરજ આવો, ઉગે. બાઈક વાળી મીમ જોઈતી ઓહ, છે. હવે યાર ઉઠા, વળી ઉઠા, આવો. ફોન આમ કરી નાખ્યો. હવે જો હવે અસલી રોડ ટુ હેવન. રસ્તામાં આ રસ્તો. લાલ છે. લો લાલ. ક્વોલિટી રોડ ટુ હેવન હવે બનાવો એમ નહીં કે આને બનાવો રોડ માર લિપસ્ટિક નો કલર છે આમાં. પ્રી વેડિંગ કરવા નીકળ્યા હતા ને ક્યાં પહોંચી આયા. મને લાગે છે કે 3 કલાક 4 કલાક ક્યાંય નહીં જવાના. આ જ સીધો રોડ છે. એક ગાડી દેખાડી ગાઈસ. બસ હવે તો મોબાઈલ પાછળ આવી ગયા છીએ અને હવે થોડો ઘણો નાસ્તો પાણી કરી યાર. બાકી રસ્તા તો મને લાગતો નથી પણ 2-3 કલાક વગર ખૂટે. સવારમાં કોનો મોઢો જોયો કે શું કર્યો ક્યાં આવી ગયા યાર. કચ્છ ટ્રીપ જ આમ ગાડીમાં ફરીએ છીએ એવો જ લાગે છે. શું કેસ
મોરી. તો આ જો આવો રસ્તો છે યાર, આવામાંથી આપણે જઈએ છીએ. તો બસ મિત્રો આપણે ફરતા ફરતા અહીંયા રણોત્સવમાં આવી ગયા યાર. તમને યાદ હોય તો અહીંયાથી આપણે ગયા હતા સીએમ સાથે, જ્યાં વ્હાઇટ ડેઝર્ટ છે ત્યાં આપણને. ઓ માય ગોડ યાર, ભાઈ ટેન્ટ સિટી જોઈ લે. હા, તે નથી જોઈ ટેન્ટ સિટી? જોઈ લે. અહીંયા સીએમ નો હતો, આ એક્ઝેક્ટ આ વાળી જગ્યાએ હતો સીએમ નો પ્રોગ્રામ. આ અને આ આખો ટેન્ટ સિટી નો. ભાઈ ક્યાં જવાનું હતું ને ક્યાં પહોંચે? કહા આ ગયા. મને એમ લાગે આને હું ફરાવા લઈ આવ્યો છું, ટૂર કરાવવા. મિત્રો આપણે ખાવડા આવ્યા છીએ અને હવે યાર અહીંયા કંઈક નાસ્તો પાણી જ કરવો પડશે, બાકી તો કાંઈ જમવાનો મેળ નહીં પડે. આપણે દાબેલી ને સમોસા લઈ લીધા છે. ઓ ભાઈ રેતી યાર ગજબ થઈ ગઈ છે. હાલો ફટાફટ હાલો, ઓલમોસ્ટ 4 વાગ્યા છે અને હજી આપણે અહીંયા ખાવડા ફરીએ છીએ. રોડ ટુ હેવન. તો યાર આપણે કેટલા વાગે જાશું ને કેટલા વાગે આપણો પ્રી-વેડિંગ ચાલુ થશે રામ જાણે યાર. દિવસ ગજબના આગળ પાછળ થયા છે. તો બસ મિત્રો હવે દાબેલી ને સમોસા ખાઈએ છીએ. બીજો જો આપણે જમવા બેસશું તો અહીંયા સાંજ પડી જશે. 4 ને 5 થઈ છે એટલે હવે જમવાનો મેળ નહીં પડે, પણ આપણે ખાલી નાસ્તા જેવો લઈ લીધો છે. હવે બસ રસ્તામાં આરામથી ખાતા જશું. થમ્સઅપ કે એવું કંઈક લઈ લેવાની જરૂર નથી નહીં. હવે તો યાર કંઈ આવશે નહીં. થમ્સઅપ કે બદામ શેક મેં જોયો પણ ત્યાં હતો નહીં. તો થમ્સઅપ લઈ લીધી હોત ને તો કામ થઈ ગયો હોત યાર. પાણી પીવું પડશે. લેવલ ઓફ સ્ટ્રગલ. દીપ અહીંયા કપડાં બદલાવે છે આ મેઇન રોડ ઉપર. એમાં વ્હાઈટ પેન્ટ છે યાર, અહીંયા બેસવા જેવું નથી. અહીંયા રોડ ટુ હેવનની વચ્ચે એક ખેતર હતું, તો એમાં અમને થોડાક દેખાણા કલર્સ. તો હવે આપણે ત્યાં અંદર ફોટોગ્રાફી કરવા માટે જઈએ છીએ. આવો કાંક વ્યૂ છે અહીંયાનો. સેમ પાછો એકવાર હું કરી દઉં. હમણાં 5 વાગે છે ને અહીંયાથી આપણે હજી રોડ ટુ હેવન પણ જવાનો છે. યસ હજી એકવાર. રેડી 3 2 1 સ્ટાર્ટ. ચાલ હસો. કંઈક કરવું પડશે તો જ હસો. રેડી 3 2 1 સ્ટાર્ટ. ઓકે ડન. 3 2 1 સ્ટાર્ટ. હા ભલે હો. સગાઈમાં આનો તો એમ જ થયો તો. મારા બધામાં જોરદાર ક્લાસિક આવ્યા છે. હાલ દોડ. શું થયું? દોડ શું આમાં પગ હાલી ગયો. ક્યાં હાલ્યો ગયો? કાંટો? કપડા જો પછી તમે દોડ કરો. કાંટો લાગો? તો સાચે? તો લાગો મને પગમાં યાર. વાંધો નહીં યાર, કાંઈ નહીં થાય. હજી તો આપણને ઘણા કાંટા ખાવાના છે. તમે ખાજો, હું નહીં ખાઉં. ક્યાંથી હતો? અરે રસ્તો આ જ હતો કે બાજુવાળો હતો? અરે યાર હાલ રસ્તો ભૂલી ગયા. હમણાં 5 ને 5 થઈ છે અને હવે આપણે જઈએ છીએ રોડ ટુ હેવન, જે અહીંયાથી દૂર છે 10 થી 11 કિલોમીટર. તો બસ આ ફોટોસ ને વિડીયોસ ને જોઈએ છે. કેવા છે યાર? અહીંયા નથી બતાવતું મને. અરે યાર તું મૂક ને બાપા એને. તું ફોટો જો, એલી બેટરી ઉતાર નાખીશ. હવે કાંઈક મજા આવે પોતાના જોઈએ ને આમ બતાવવાનું થોડી વારમાં. કેવા છે? બહુ મસ્ત છે વિડિયો. બતાવ તો ફોટો બતાવ. ફોટો ના મને વિડિયો પસંદ છે. સારું કર્યું આ ઇયરિંગ પહેરે, બધું લુક મસ્ત લાગે છે. તો બસ આવું કંઈક હાલે છે. આમાં આપણે પ્રી વેડિંગ ની જગ્યા ઉપર એકચ્યુઅલ ઓછા હોઈ છીએ અને આમાં ગાડીમાં આપણે કંઈક ગાડીમાં કરીએ તો હે વિશાલભાઈ, આપણે ગાડીમાં જ કંઈક નાઇટમાં કંઈક કરીએ તો લાઈટમાં કરશું આપણે. કા બોન ફાયર કે એવું કંઈક. આઈડિયાસ છે નાઈટ માટે. એટલે હવે એવું કંઈક કરવું પડશે. કાર્સ માટે ને છે. તો એવું હોય ને તો આપણે અહીંયા વિચારીએ છીએ કે ધોળાવીરા રોકાઈ જઈએ, પણ એના માટે મને પેલા મારા મમ્મી પપ્પાની પરમિશન લેવી પડશે. શું કામ કે લગન આપણા બહુ નજીક છે અને હવે આપણે જો અહીંયા 1 માંથી 2 દિવસ કરશું ને તો ભાઈ ધોકા પડશે ઘરે મને. આ મારો વ્હાઈટ શર્ટ પહેરવાનો છું.
અને હમણાં વાગ્યા છે 5:09. 6 વાગે ઓલમોસ્ટ સનસેટ થઈ જશે. એના પહેલાં આપણને પહોંચવાનું છે રોડ ટુ હેવન. ત્યાં કપડાં બદલાવાના છે, ત્યાં આપણે થોડા ઘણા ફોટો વિડીયોઝ લેશું અને પછી આજનો આપણો થોડો ઘણો પૂરો થશે કામ. આપણે આવી ગયા છીએ રોડ ટુ હેવન. ઓ માય ગોડ, શું જગ્યા છે યાર, ક્લાસિક યાર, ક્લાસિક. ભાઈ એક મને અહીંયા ફોટો લેવો દે યાર. અરે કાંઈ ન થાય ભાઈ, આવડો તો મોટો રોડ છે. ઉતારવા નથી ને, અહીંયા નથી ઉતારવો ને? હા તો ઉભા રહો, હું ખાલી એક ફોટો લઈ લઉં. હું એક ફોટો માટે ઊભો રહ્યો છું. ઓ માય ગોડ યાર, શું જગ્યા છે. જગ્યા બહુ જ ફર્સ્ટ ટાઈમ આવી છો ને તું? પહેલી વખત આવી છું. આમાં રોડ ટુ હેવન નો આવશે લોકેશન. એ તો આવી ગયો ને. અચ્છા હા, હમણાં આવશે. બહુ અને બસ હમણાં આપણે જો અહીંયા ઊભા છીએ ખાલી આમ અને અહીંયા તો યાર કાંઈ દેખાતો જ નથી. કઈ જ નહીં. પ્રોપર આમ રોડ ટુ હેવન જેવો છે યાર. શું બનાવ્યો છે ભાઈ. આમ તો છે ને આ પાણી સુકાઈ જાય, પણ આ વખતે વરસાદ ને પાકિસ્તાનમાં પણ વરસાદ વધારે પડ્યો ને એટલા માટે આ પાણી આમને આમ પડ્યો છે. નકા તો યાર આ આખો ઓ થઈ જાય, સમજી. આ તો એના લોકેશન જ આમ ફૂલ એન્જોય કરે છે. તો બસ અહીંયા દિવ્ય છે ને ટેલ આને ઉડાડશે ને અમે બે પોઝ કરશું ને વિશાલભાઈ ફોટો પાડશે. હાલો થઈ ગયા રેડી? હવે આપણે ઊંચો ઉડાડવાનો છે એટલે હું પાછળ દોડું. તો બસ અહીંયા હવે અદિતિના એકલીના ફોટોશૂટ ચાલુ છે. નાઈસ યાર, શું કલર લાગે છે ભાઈ. હમણાં વાગા છે 7:13. આપણો પ્રી વેડિંગ ફોટોશૂટ તો ચાલુ જ પડ્યો છે. હવે ક્યારે પૂરો થશે રામ જાણે. બસ અહીંયા આપણી ગાડી, બધા અંદર બેસી ગયા છે. મચ્છર તો અહીંયા ભાઈ ભૂકા કાઢી નાખે એટલે આમ ક્યાં ધોળાવીરા. ઓકે, જે આપણે ભૂત જવાનો હાર છે બેટા. દોડાવ ગાડી દે મને. હવે બસ નીકળીએ છીએ રોડ ટુ હેવન માંથી. આટલી રાતે કૃપા જે આટલી રાત્રે નહીં, 7:15 જ વાગ્યા છે. અહીંયા તો આટલી રાત ગણાય ભાઈ. આમાં આટલામાં આજે તને હાલ આકાશ ગંગા બતાવું, તાપણી કરાવું. તાપણી તો કરીએ ઘરે. ઘરે નહીં, અહીંયા આખી તાપણીની અલગ મજા આવશે. ભલે. ટેન્ટ આપણે લીધો, ટેન્ટમાં તને શું કહેવાય, સુવડા કેમ્પિંગ કરાવું. હા ભલે. તું પછી ફરવાનું નામ લેજે કે ઓ હાલો ફરવા, આપણે તને આમ ફરાવા નીકળી જશું. ભલે. ધોળાવીરા પહોંચી આવ્યા છીએ ને હમણાં વાગ્યા છે 7:45. તો બસ હવે આપણે સૌથી પહેલા અહીંયા જમી લઈએ. શું જમવો છે? ગમે ઈ એટલે બોલ. ગમે ઈ એટલે કાંઈ પણ. આ ઉઠી લે. તો બસ આપણે હવે પંજાબી કે કંઈ ખાઈ લઈએ. આપણો આવી ગયો છે જમવાનો. પનીર ટીકા મસાલા, ડુંગળી, છાશ, રોટલી. તો બસ આવું કંઈક છે. હમણાં વાગ્યા છે 8:10. આટલા વહેલા આપણે ઘરે તો ક્યારે જમતા જ નથી, પણ અહીંયા આપણે આજે વહેલા જમવા બેઠા છે. આ જો હાથ એને દેખાઈ ગયો. જમી લીધો છે બહુ ઠંડી પડે છે અને હવે બસ આપણે જઈએ છીએ આપણો જે જગ્યા હતી સ્ટે ત્યાં. ફરી પછી આગળ મળે ન મળે એ બધો અહીંયા પ્રોબ્લેમ છે થોડો. કાલનો શેડ્યુલ જોઈએ. કાલે વળી ધોળાવીરા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે, ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી. તો હવે એ દિવસે આપણે પાછો ભંજડો હિલ્સ કરીને એક જગ્યા છે ત્યાં આપણને જવો છે, પણ હવે ત્યાં યાર કાઇટ ફેસ્ટિવલ છે તો હવે ત્યાં આપણો પ્રીવેડિંગનો શૂટ થશે કે નહીં એ રામ જાણે. તો હવે ભાઈ બધું કોમ્પ્લેક્સ થતું જાય છે. જોઈએ આને તો ભાઈ ફૂલ નીંદર આવે છે, ઓલમોસ્ટ સૂઈ ગઈ છે સમજો. આપણે આવી ગયા છીએ ધોળાવીરા હોમસ્ટેમાં. બસ આ જ છે આપણા ટેન્ટ. અહીંયા લગાવી નાખી જો ડીકેથલોનના ટેન્ટમાં લગાવેલા છે. એ ટેન્ટમાં શું યાર મજા આવશે. હા ભાઈ મજા આવશે. કરવો છે એવું કંઈ મિત્રો. અહીંયા આ ટાઈપના ટેન્ટ પણ છે અને બાકી આ મોટો ટેન્ટ છે. બાકી આ ભૂંગા ને એ તો હવે ખબર નહીં હવે કેમ કરવું છે. જોઈ નાનો ડીકેથલોન ને ફૂલ ભાઈ કેમ્પિંગની મજા લેવી હોય તો એડવેન્ચર કરાય. એડવેન્ચર કરવો હોય તો ડીકેથલોન. મજા લેવાય. આપણે આપણો જે ડીકેથલોનનો ટેન્ટ છે એ આપણે લઈ લીધો છે. આજે ફૂલ ઓન એડવેન્ચર કરશું, જાકીટ બાકીટ પહેરશું અને ફૂલ અહીંયા આપણને હવે વાઇબ ખબર પડે કેમ્પિંગ કઈ રીતના થાય છે. જો અહીંયા ઓલરેડી 3 ને 2 5 ટેન્ટ લગાવેલા છે. એક આપણે અહીંયા આપણો ટેન્ટ લગાવી નાખી. હલો ક્યાં ગયા દિવ્યા? હાલ વેલો. આમાં આપણા આના લબાચા પૂરા હોય તો સારું. જોકે આમાં તો બહુ કાંઈ હોય નહીં, સ્ટીક જ હોય. આ પકડ તો બોક્સ.
બધી સામગ્રી તો ભૂલ જશે ને સ્ટીક એટલે ઈ જ કહું છું. નકા વલટીમાં એ રામ. ડી કેટલો નો હતો બધા અહીંયા ઈ જ લાગી. આ તો બીજા છે આપણો ડીકેથલોન. તો બસ મિત્રો આપણો ટેન્ટ રેડી થઈ ગયો છે. આ સાઈડ આપણે એનો મોઢો રાખ્યો છે. આની ઉપર આપણે રેઇન કવર જે હોય ને એ પણ ઢાંકી નાખ્યો છે. અને બાકી આપણે આની અંદર અહીંયા ખીલાને ઠોકીને ટાઈટ કરવો પડે, પણ એ આપણે હમણાં નથી કરતા. બાકી અહીંયા પણ કાંઈ છે નહીં, વાંધો નહીં, નો વરીશ. તો બસ આવું કંઈક લગ્નની વચ્ચે સ્ટ્રગલ હાલે છે આપણા પ્રી વેડિંગ લોકેશન માટે. ખીલા ઠોકી નાખી. ખીલાની જરૂર નથી, આ બોક્સમાં આમાં નાખી દઈ. બોક્સ પાછો ડીકી કૃપા સારું ના આવી, નકા કૃપાની હાલત અહીંયા ટાઈટ થઈ જાત, હેરાન થઈ ખારી જાત. હા, ખારી થાતે. પાડ પાડ કરત ને પછી તેમાં મોઢો બગડી જતો. એટલે બધી પણ થાકી તો ગઈ છે. એટલે કૃપા આમ કંટાળી જાય. એટલે હવે યાર સ્ટ્રગલ લેવલ પછી વધી જાય બહુ. અને બસ મેં દિવેના બૂટ પહેર્યા છે ને એને મારા બૂટ પહેર્યા છે. ભવ્ય આવ્યો હોત તો હવે આ તો મેળ જ ના પડે. કેમ કરત બધું ભવ્ય આવ્યો હોત તો એ બધું કોમ્પ્લેક્સ સાથ એ થાકી યાર. આને આપણે લઈ લીધી છે બારે. આ જે ફૂલ ઓન એડવેન્ચર છે ભાઈ. રખડ્યા અહીં વગર. સાપુતારામાં અમે આમ જ રોકાણા હતા 5-6 દિવસ, હું ને કૃપા. બસ આ છે ટેન્ટ્સ.